હેલો ગાઈઝ, વેલકમ ટુ અનધર બ્લોગ. તો અત્યારે બ્લોગ બની રહ્યો છે. તો આજે બ્લોગ છે મારો ટ્રાવેલિંગ બ્લોગ. તો હું આજે જઉં છું સાળંગપુર. અત્યારે રાતે વાગ્યા છે 9:30. તો હમણાં કાલનું મારી ઈચ્છા હતી કે હું બાઇકને સાળંગપુર જાઉં. સોલો ટ્રીપ કરવાનો હતો, પણ મારો એક ખાસ ફ્રેન્ડ છે સારસાનો હર્ષ. તો એ ભાઈ કહે છે કે ભાઈ હું બી આવું તારી સાથે, આપણે બંને જણા જઈએ. તો અત્યારે હું થઈ ગયો છું ઓલમોસ્ટ રેડી અને હેલ્મેટ લઈ લીધું છે. અને ભાઈનું બુલેટ હમણાં આવે એટલે અમે બંને જણા નીકળીશું. સો મળીએ, ચલો આગળ. ગાઈઝ, હર્ષભાઈ આવી ગયા છે અને અમે લોકો નીકળી ગયા છે સારંગપુર જવા માટે. અને હાલમાં પેટ્રોલ પૂરાઈ લીધું છે, બાઇકમાં ફૂલ કરી દીધું છે, બુલેટમાં. અને હવે જઈશું અમે અને અમે સાળંગપુર. અત્યારે હાલમાં એટલે હું સોલોમાં જવાનો હતો, પણ આ ભાઈ કહે છે અમારે આવું છે એટલે અમારું મૂડ થઈ ગયું અને અમારે રોકી નહીં શકાય. હે ને, નીકળી ગયા. ઉડતા પરિંદા બાજ હજુ વાસદમાં જ છીએ અમે લોકો. અમને બાજના જેમ ઉડવાનું ગમે છે, એટલા માટે અમે પહેલી વાર આ ભાઈ મારો પહેલી વાર કોઈ રોકી નહીં શકે. અત્યારે ફોર્મમાં આવી ગઈ છે. અમે વધારે નહીં બોલી શકતા, કેમ કે ટાઈટ તો નહીં, ટાઈટ થઈને શું મંદિરે જવાનું, પણ એમ થયું છે થોડું ઘણું. હાલમાં જો અંદર હવા વધારે લાગી ગઈ છે. અને આગળ જઈને ચા બા પીવા ઉભા રહીએ એટલે પછી હર્ષબેન મસ્ત ચા બા પીવડાવું. એટલે 20 કિલોમીટર બાઇક ચલાવ્યું અને રસ્તામાં જ ભાઈ કહે છે ભૂખ લાગી ગઈ છે અને નાસ્તો ચા આવી ગઈ છે. આ ભાઈ 20 કિલોમીટરમાં થાકી ગયા કે ભાઈ ભૂખ લાગી છે, નાસ્તો કરવો પડે. તો 20 કિલોમીટર ચલાવીને ઊભા થઈ ગયા છે. અને આ શું કંઈક ખોરી લાવ્યો છે, કંઈક અભી ગરમ ગરમ બનાવ્યું છે. પૂરી જ છે, અમારી દેશી ભાષામાં તો પૂરી જ કહેવાય, બાકી ઇંગ્લિશમાં ખબર નહીં. હા હર્ષભાઈ શું કહે છે ભાઈ, ટેસ્ટ કેવો છે? આટલો જલ્દી ભૂખ્યો કેમ થઈ ગયો યાર? 20 કિલોમીટરમાં જ ભાઈ છે ને પતી ગયા. હજી તો બીજું 120 ચલાવવાનું 2 વાર. ચલો ગાઈસ, હવે ચા બા પીએ અમે. ચલો ગરમ ગરમ ચા પીશું, પાપડી ખાઈશું, પૂરી ખાઈશું અને પછી આગળ જઈશું. કેમ કે હવે થાક નહીં લાગે મને. આ ભાઈને લાગી ગયો છે, મોઢા પર દેખાય છે થાક. ના લાગે આપણને. તો હવે આગળ જઈને પછી ફરી ઊભા રહીએ એટલે મળીએ આપણે. ચલો બાય. અમે લોકો રસ્તામાં અડધે પહોંચ્યા અને એની હાથે જે 2 છોકરાઓ ક્રિકેટ રમે છે. હર્ષભાઈ બેટ લઈ લીધું છે રમવા માટે. હવે જુઓ તમે ખાલી, વિરાટ કોહલીનો ફેન છે પણ ડબ્બી જેવી બેટિંગ કરે છે. જોયેલો બોલ ગતો અડી ઉભી નહીં ભાઈથી, બસ એમાં જ બેટ લઈ લીધું છે. મેં કીધું એને શીખવાડું હું તને બેટિંગ કરતા. શું કરીએ હું? હા તો બતાવું જ છું. જો કેટલો લીટી જેવો શોટ મારે. કારણ કરતાં કેવું અમુક છોકરીઓ સારું બેટિંગ કરે. તો અમે થોડી વાર ક્રિકેટ રમીશું, પછી અમે જઈશું આગળ બાઇક લઈને. તો ખાસું એવું કલાક જેવું અમે લોકો અહીં રમ્યા છે છોકરાઓ જોડે, હોટલની બહાર જ. હું ને અમારા હર્ષભાઈ બંને જણા અમે અકરાઈ ગયા. 70 રન એને માર્યા અને 70 રન મેં માર્યા. રન ચેસ કર્યા પણ હારી ગયા તમારા તુષાર ભાઈ. તમને શું લાગે આવું લેટી જેવું હરાઈ જાય? લાઈવ પૂછે તો મળીએ પછી આપણે આગળ પૂછી લઈ. તો ફાઇનલી પહોંચી ગયા છે અમે લોકો સાળંગપુર. તો ફરતા મસ્તી કરતા ક્રિકેટ રમતા આવી ગયા છે અમે લોકો. તો અમારું ગણતરી હતી રાત્રે 3 વાગે પહોંચવાની, પણ અમે લોકો પહોંચ્યા 5 વાગે. અને આવીને અમે લોકો અહીંયા બેસી ગયા છે. ગાર્ડન છે પાછળ, હનુમાન દાદા છે અને આ પછી જોઈ લો મંદિર. હવે અમે લોકો જઈશું નાહવા માટે, ફ્રેશ થઈશું. ફ્રેશ થઈને સીધા જઈશું મંદિરમાં દર્શન કરવા. શું કહે છે હર્ષમાં ભાઈ, કેવું રહ્યું? મજા આવી? કમ્પ્લીટ એકદમ, હે ને? ઓ બરાબર. ચાલ તો નહીએ વહીએ, ફ્રેશ બેસ થઈએ ભાઈ, ચાલો ફ્રેશ બેસ થઈ અને પછી જઈએ આપણે મંદિરમાં દર્શન કરવા. તો ચલો ગાઈસ, મળીએ મંદિરમાં. ફાઇનલી નહીં ધોઈને ફ્રેશ થઈને અમે લોકો આવી ગયા છે મંદિરે. મતલબ કે અભી હનુમાનજી દાદાને દર્શન કરીશું. મંદિર બંધ છે એટલે અમે અત્યારે અહીં ગાડી સાઈડ સીન જોવા આવ્યા છે. અને અહીંયા આગળ હનુમાન દાદા ઊભા છે એટલે હવે અમારે અહીં આગળ આવવું જ પડે. તો
આખી નાઇટ ડ્રાઈવ કરીને સવારમાં સાળંગપુર અને સાળંગપુર પહોંચી ગયા. અહીંયા આવીને ફ્રેશ બેશ થઈને હવે મંદિરમાં દર્શન કરવા જવું હતું, પણ મંદિર થોડી વાર બંધ છે. મંદિર 7 સાડા 7 ચાલુ થશે. ત્યાં સુધી હર્ષભાઈ કહે છે મારે ફોટો પડાવો છે, તો ભાઈનો ફોટો પાડી દીધો છે. કેવો લાગુ ભાઈ? એકદમ કમેન્ટ કરો કમ્પ્લીટ લાગુ છું. જોઈ લેજો ખાલી ધ્યાનથી. આ દાઢી વગર હોય ને તો તમને લાગે કમ્પ્લીટ એકદમ. દાઢી વાળો બી સારો લાગુ. તો ચલો ગાઈઝ મળીએ આપણે મંદિરમાં દર્શન કરીએ. હવે મંદિરમાં ચાલો, ત્યાં બધાને મંદિરને દર્શન કરાવું છું હવે. તો ચલો મંદિરમાં જઈને આવ્યા છે, દર્શન કરીને આવ્યા છે મંદિરમાં. તો અંદર ફોન વિડીયો અલાઉડ નહોતો, એટલે તમે લોકોને બહારથી જ મંદિરના દર્શન કરાવી દઉં છું. તો મંદિર અત્યારે ખુલી ગયા અને તરત અમે દર્શન કરી લીધા છે. હવે અમે બંને જઈશું પાછા ઘરે. ના રખડવાનું કામ અમારા ના આવે. હવે અમે અહીંથી જઈશું કોટ ગણેશ દર્શન કરીશું અને ત્યાંથી સીધા ઘરે. એટલે આ ખાલી છે ને મંદિરે દર્શન કરવા માટે જ સ્પેશિયલ આવ્યા હતા. અને આખી નાઇટ ફર્યા, ક્રિકેટ રમી, એ બધી વસ્તુ અલગ છે. પણ અમે લોકો જઈએ છીએ કોટ ગણેશ અને ઘરે જઈશું સીધા. તો તમે થોડું નજીકથી દર્શન કરી લો. મંદિર પહોંચી ગયા છે અને હવે જઈએ છીએ ઘરે. લોકરની ચાવી અમારે હર્ષભાઈને આપી હતી, પણ એને પાડી દીધી છે. એટલે લોકરની ચાવી શોધીશું અને પછી સીધા જઈશું. ગાઈસ મને પેશાબ 2 કિલોમીટર બાકી નહીં અને 25-30 નહીં, સાળંગપુરથી સીધું કોટ ગણેશ લાઈન ઊભી કરી હતી બાઈક. હર્ષભાઈ તો થાકીને ઢૂસ થઈ ગયા છે. અમે લોકો જઈશું ઘરે. સાળંગપુર ને કોટ ગણેશ બંને જગ્યાએ દર્શન કરી લીધા છે. આખી રાત તો બાઇક ચલાવી જ છે. હવે ખરા તાપમાં બાઇક ચલાવવું પડશે. કોટ ગણેશના દર્શન થઈ ગયા છે. જોઈ લો મંદિર તમે લોકો. અને હવે અમે જઈએ છીએ ઘરે. ફાઇનલી પહોંચી ગયા છે અમે લોકો વાસદ. અને અમારા મિત્ર ચિરાગભાઈ બી આવી ગયા છે અમને મળવા માટે. ટ્રીપમાં તો ના આવ્યા, પણ મળવા આવી જઈએ. અને હર્ષભાઈને હું તો મસ્ત ફરીને આવી ગયા છે. બાકી આ જોઈ લો, આ બધા છે અમારા ગ્રુપના બધા મેમ્બરો. કઈ ગયા બીજા? હા, જો આ બધા અમારી જોડે ટ્રીપમાં ફરવા આવે છે. પણ હવે આ ટ્રીપમાં તો નહીં આવ્યા, પણ નેક્સ્ટ ટ્રીપમાં પાકા ભાઈ આ લોકોને લઈ જઈશું. તો ગાઈઝ મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. ઓકે, ચિરાગભાઈ કહી દીધું છે લાઈક, શેર, ફોલો, સબસ્ક્રાઈબ બધું જ કરી દેજો.